ભુજના માધાપર ખાતે કર્મકાંડના નામે ઢોંગી તાંત્રિક વિધિ કરનાર વિશાલ રાજગોર ઉર્ફે વિશાલ મહારાજની મુશ્કેલી વધી ગઈ છે। અગાઉ એક મહિલા સાથે શરમજનક હરકત કરવા બદલ ફરિયાદ નોંધાયા બાદ હવે આ આરોપી સામે વધુ એક ગુનો નોંધાયો છે। ભુજની મહિલાના ઘરમાં નડતર દૂર કરવાના બહાને વિશાલ મહારાજે તેની પાસેથી કટકે રૂપિયા 3.11 લાખથી વધુની રકમ પડાવી લીધાની ફરિયાદ નોંધાઈ છે। એલસીબી પીઆઈ HR જેઠીના જણાવ્યા મુજબ હાલ જેલમાં બંધ આરોપીનો કબજો મેળવી આ નવા ગુનામાં તેની ધરપકડ કરવામાં આવશે અને તપાસ હાથ ધરાશે। ઢોંગી તાંત્રિક વિધિની માયાજાળ પાથરી અનેક લોકોને છેતરનાર આ આરોપી સામે હજુ પણ વધુ ફરિયાદો સામે આવે તેવી શક્યતા છે। સૌથી પહેલાં તો પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ તરફથી હું ડિજિટલ મીડિયા અને પ્રિન્ટેડ મીડિયાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું। આપના માધ્યમથી જે માધાપર પોસ્ટેમાં ગુનો દાખલ થયેલો તે ગુના અનુસંધાને અહીંયાથી અમે જાહેર અપીલ કરેલી કે ભાઈ જે કોઈ પણ આ આરોપીનો ભોગ બનેલ હોય તો નિર્ભય થઈને પોલીસ સમક્ષ પોતાની ફરિયાદ જાહેર કરે। અમે એમનું નામ પણ ગુપ્ત રાખશું અને કાયદેસરની તાત્કાલિક કાર્યવાહી કરશું। જે અનુસંધાને ગઈકાલે ભુજના જ રહેવાસી એક બેન મારી સમક્ષ પોતાની ફરિયાદ લઈને આવેલા અને જણાવેલું કે મીડિયામાં અમે તમારો ઇન્ટરવ્યૂ જોયો અને આપના તરફથી જે અપીલ કરવામાં આવેલી તે અનુસંધાને મારી સાથે પણ આ વિશાલ મહારાજે જુલાઈ 2024થી સપ્ટેમ્બર 2024ના સમયગાળા દરમિયાન અલગ અલગ તારીખે તાંત્રિક વિધિ કરવાના બાને મને ચાંદલો કરી અને મારા શરીરે શારીરિક અડપલા કરેલા છે તેવી એની રજૂઆત આધારે બેનની વિગતવારની મારા રૂબરૂની મેં ફરિયાદ લઈ માધાપર પોલીસ સ્ટેશનમાં આરોપી વિશાલ મહારાજ વિરુદ્ધ બીજો ગુનો દાખલ કરાવેલ છે। આ ગુનાની વિગત જોઈએ તો એવી છે કે જે ફરિયાદી બેન છે એમના ઘરમાં પણ થોડાક સમયથી માનસિક તણાવ રહેતો હતો। એટલે એમના માતૃશ્રી પછી ફરિયાદી બેન અને એમના પિતાશ્રીને બધા એમના જ સંબંધીને વાત કરતા એમના સંબંધીએ કીધું કે ભાઈ માધાપરમાં વિશાલ મહારાજ રહે છે અને એ તાંત્રિક વિધિ કરી અને તમારી આ નડતર દૂર કરી દેશે। એ અનુસંધાને ફરિયાદી બેન એમના માતૃશ્રી એના પિતાજી અને એમના ભાઈ વિશાલ મહારાજ પાસે ગયેલા ત્યારે વિશાલ મહારાજે એવું કીધું કે હું વિધિ કરીશ પણ મને તમારે 3 લાખ રૂપિયા આપવા પડશે। જે અનુસંધાને અલગ અલગ સમયે ફરિયાદી બેન અને એમના માતૃશ્રીને વિશાલ મહારાજ ઘરે બોલાવતો અને તાંત્રિક વિધિ ખોટી રીતે કપાળ ઉપર ચાંદલા કરી ખોટી રીતે વાળ ખોલાવી અને એની સાથે શારીરિક અડપલા કરતા હતા। જે અનુસંધાને એમણે એમના માતૃશ્રીને જે તે વખતે વાત કરેલી અને વિધિ પૂરી થયા બાદ પૈસા આપવા માટે આમને દબાણ કરતા અને એ પૈસા જે બેને આમને વિશાલ મહારાજ પાસે જવાનું કીધું હતું એના ગૂગલ પે મારફતે એ રૂપિયા લીધેલા છે। કુલ 3,11,000 રૂપિયા લઈ અને આવી રીતે આમની સાથે શારીરિક અટપલા કરેલા। જે તે વખતે ફરિયાદી બેનના લગ્ન થવાના હોય તેમજ સમાજમાં બદનામી ન થાય એટલે એઓએ ફરિયાદ જાહેર કરેલ ન હતી પણ આપના માધ્યમથી જ જ્યારે અહીંયાથી જાહેર અપીલ કરવામાં આવી એટલે ફરિયાદી બેનને હિંમત આવી એમના સાસરે વાત કરી અને એમના માતૃશ્રીને વાત કરી અને ગઈકાલે ફરિયાદ કરવા આવેલ હતા। આ કામના જે આરોપી છે વિશાલ મહારાજ એ અત્યારે જ્યુડિશિયલ કસ્ટડીમાં જ છે અને કસ્ટડી દરમિયાન જ આ ગુનાનો માધાપર પીઆઈ એમનો કબજો લઈ અને ધોરણસર અટક કરશે। બીજું જે છેલ્લો ગુનો દાખલ થયેલો એ ગુનામાં FIRમાં
તપાસ કરનારે ગુજરાત સરકારે જે એક નવો કાયદો બનાવેલો છે, ગુજરાત માનવ બલિદાન અને બીજા અમાનુષી, અનિષ્ટ અને અઘોરી પ્રથા તથા કાળા જાદુ અટકાવવાનો કાયદો 2024, જે જાન્યુઆરી 2025થી અમલમાં આવ્યો છે, એની કલમનો પણ મૂળ એફઆઈઆરમાં જે છેલ્લી એફઆઈઆર આપણે દાખલ કરી હતી પહેલી, એનામાં ઉમેરો કરાવેલ છે. આ કાયદા પ્રમાણે ઓછામાં ઓછી 6 માસ અને વધુમાં વધુ 7 વર્ષની સજાની જોગવાઈ છે. એટલે એ પ્રમાણે પણ કાયદાનો શકંજો આરોપી ઉપર કસવામાં આવેલો છે.